ખેડૂતોને સહાયને લઈને ગઈકાલે મુખ્યમંત્રી સાહેબને જે ખેડૂત આગેવાનો અને વિવિધ સંસ્થાના ખેડૂત હોદ્દેદારો જે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબને મળ્યા અને એમણે શું કહ્યું ખેડૂતો માટે, કેટલી પાક નુકસાન સહાય ચૂકવાઈ છે અને કેટલી પાક નુકસાન સહાય બાકી છે, એવું માહિતી હું તમને આપું તેની પહેલા આપણી આ આઈડીને ફોલો કરજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તો ખેડૂત મિત્રો, 5300 કરોડથી વધુની રકમનું ઓનલાઈન ડીપીટી દ્વારા ખેડૂતોને ચૂકવણું થઈ ગયું છે. એટલે કે ઓનલાઈન ડીપીટી માધ્યમથી ખેડૂતોને 5300 કરોડ રૂપિયાની રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ હતું તેની અંદરથી 5300 કરોડથી વધુ રકમનું ઓનલાઈન ચૂકવણું થઈ ગયું છે. અને મુખ્યમંત્રી સાહેબે વધુ ખેડૂતો માટે જણાવ્યું હતું કે સરકારશ્રીએ ખેડૂતોના હિતકારી પગલાઓ અને ઝડપી નિર્ણયોથી કોઈ પણ આપદાની વેળાએ ધરતીપુત્રોને સહાય માટે હંમેશા રાજ્ય સરકારે હંમેશા સંવેદનશીલ રહી છે. તો ખેડૂત મિત્રો માટે આજે તેમણે સહાયનું ચૂકવણું કર્યું છે. તે ખેડૂતોને જલ્દીથી જલ્દી હજુ પણ રકમ જે બાકી છે તે ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાયની રકમ ખાતામાં જમા કરશે તેવી આપણે આશા રાખીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો.